જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. પણ મજામાં છું તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે. આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, તમને ખબર છે બધાને. વાગ્યા અત્યારે 2:15 થવા આવ્યા છે. અને હમણાં છે ને થોડુંક લગ્ન પ્રસંગ, આજની બહુ લગ્ન પ્રસંગ છે ગામ આજના લગ્ન પ્રસંગ છે મિત્રો, પણ એને છે ને ટાઈટ નું ક્યાંય જાવું નથી ગમતું. આ જવાનું હતું અહીંયા કેવું ગાધકડા જવાનું હતું. મારી બેનની ભાણકીનો ઘરવાળાનો ફોન આવ્યો હતો કે તમે આવજો કુલદીપભાઈ, મારું આ દુકાનનું ઓપનિંગ છે, ભાઈ ત્યાં ન જાવે, ભાઈ અત્યારે જવાનો પ્લાન કરે છે. મિત્રો તમે કોમેન્ટમાં લખીને કહેજો કે અત્યારે જવાય કે સવારમાં જવાય. ટાઈટનો બહાર નીકળતો જ નથી. ટાઈટનો છે ને નિરાતે આરામ કરવાનો. અને આ બધા જો ટાઈટના મોઢા ધોવે છે. હજી ટાઈટ હવે તો ઉડી ગઈ, કેમ કે તડકો થઈ ગયો. પણ હજી તારે અહીંયા થવાનું, તારે કાંઈ કામ. હું એકલો જવાનો છું. હું એકલો અત્યારે ગાડી લઈને જવાનો છું. એની દુકાનની ઓપનિંગ છે. એટલે ઓપનિંગ કરી નાખી જેમ કે. અને દુકાન છે ને કોઈ ખબર છે આ મમ્મી હોય ને કટલેરી ને, હા આ બાઈનું મને યાદ ન શું હોય, કટલેરીની દુકાન ખોલી છે. તો અહીંયા આપણે આટો મારવા લાગી. પ્રેમ ભાવથી કીધું કે હાલો કુલદીપભાઈ તો જવું પડે, જર્સી પહેરીને કે પહેરીને ગયો હોત તો તને શું વાંધો હતો? મને હવા ટાઈટનું ક્યાંય ન જવું, ક્યાંય ના. પણ આજ તો અત્યારે જાઉં તો શું, અત્યારે ચલો ફટાફટ નીકળીએ. અને મમ્મી ખીર ખાવાના છે, ખીર અને ઓલીના ખીર દીધી ને આગળ આ ઝૂલીને, મને આમ છે ને ઝૂલકી નહીં, ઝૂલકી નહીં, ઝુમરી. અને સા દીધો કે ડાયરેક્ટ બિચારી મોઢું માર્યું તો ગરમ લઈ ગયું. હવે ખાતી નથી, ઠરી ગયું છે, હાવ ઠરી ગયું છે ઓલું. હું બી ઘરી ગયો, ખાતી નથી. એવું પ્રોબ્લેમ છે, શું કરવું જો. મેં ના પડે પણ તોય ભૂખી થઈ હોય મોઢું મારે જ તે કૂતરું છે. મોઢું મને ગરમ લાગ્યું તો એ વિશે શનિ મને બેસી ગઈ છે. ચલો કન્ટિન્યુ હવે ગાડી કાઢવી બહાર. ગાડી તો બહાર કાઢેલી છે, જેમ કે ગાડી કરી ઓન ધ વેન ચાવી સીધા ગાધકડા ને ગાધકડા આપણે મુલાકાત કરીએ, બરોબર. તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને હાઈવે રોડ ઉપર સડી ગયા જેમ કે. ને આગળ જવાનું કીધું ગાધકડા આપણે મળીએ, બરોબર. અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો આપણે અત્યારે ગાતા હતા ને ત્યાં રસ્તામાં ગાધા મળ્યા છે. હારો ગાડી બેલ્ડા. અરે તમારું નામ શું છે? દિનેશભાઈ છે, દિનેશભાઈ. મને કે ઉભી રાખો, મને બોલો કે આમ આગળ આવવું છે. તો મેં કીધું બેસી જાઓ. તમે સિંગર છો? અરે પણ વાહ, દાદા સિંગર છે, સિંગર. ગાડી અહીંયા ક્યાં લાવું તમારે? ઊંધી કેસેટ હાલે થતા પૂછી દીધું કે છે દીધું એવું છે. તો મિત્રો આપણે ભીડમાં પૂગી ગયા છે અત્યારે. અને વિજયનગરની ભીડ કહેવાય. આ રસ્તો આપણે ક્રોસ કરવાનો થાય છે. કોડિયામાં મંદિર છે, આપણે 1-2 વખત આવી ગયેલા તો અહીંયા ઉપર. તો આગળ આપણે રિટર્નમાં અહીંયા કોડિયા માતાજીના દર્શન કરતા જવું અને ત્યાંથી ઘરે આવી જવું. પહેલા તો આપ જવું હોય ને, રિટર્નમાં આપણે દર્શન કરી લેવું ખોડિયાર માતાજીને, બરોબર. છે રસ્તો બાર ઠેઠ લગી વીક રસ્તો છે. અહીંયા ખાડા ખોડિયા વાળો છે, કાચો રસ્તો. અને ઓલી બાજુ અહીંયા રોડ છે, પણ એક કાચો આમ પતી ગયેલો રોડ છે. એટલે ન્યાય રોદાની એવું બધું વધારે આ બધો. તો મિત્રો ફાઇનલી આપણે ગાધકડા પૂગી ગયા છીએ અને આપણા જીજાજી મળી ગયા છે. કેમ છે? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આવીને આવી તરક્કી કરતા રહો. ને એને છે ને કટલેરીની દુકાન ખોલી. એમાં બેન દે છે ને. પણ હા, તમારે શું કામ કરવાનું? સિલાઈનું કામ. કેટલા બિઝનેસ છે તમે? ધંધા કેટલા છે? એક છે આ નવો, એક આ, પછી એક છે કપડાનો, અને એક ઓલી શું કે બકાલાની દુકાન પાલો. પેલા હીરા પણ કરતો, ભણીને ઉઠ્યો પેલા, ત્યારે મહિનો હીરા ગયો, પછી હીરા મૂકી દીધા. એ સારું છે, હીરા મેકે ને સારું. મેં કરતા હીરા મેકે તેમ જાવશો નથી જાતો ને એવું બધું. જો ચપ્પલ, પછી બીજું આમાં આ બધી બૈરાનું સામાન છે, બરોબર. મંગળસૂત્ર, કટલી, ના આ નખરંગ ને પિન, આ વીટી, આ લૂઝર, આ પણ મંગળસૂત્ર, આ બકલ, આ બંગડી, આ બધી બંગડી, આ બધી તમામ બંગડી. મતલબમાં ઘણો ખરો ખર્ચો કર્યો છે. હાલમાં પાછા હમણાં પાછો માલ લેવા જવો છે ને. હા, હમણાં નવી દિલ્હી માલ ભરવા જવાનું. નવી દિલ્હી જવાનું. હું તો મસાલો બનાવતો હતો. મેં કીધું મસાલો ઘડી ખોઈને બનાવી, પેલા આપણે બ્લોગની ક્લિપ કાઢી લેવી. સોડા મંગાવી, સોડા આવે 4 દિવસ વેટ કરવી. દુકાન અહીંથી ખાસામાં જ છે. હા,
ગેટ એક્ઝેક્ટ પા ગેટ ની અંદર આવતા હા ગાતકડાનું ગેટ આવે તમને બતાવી દઉં બહારનું વ્યૂ હતો અને અત્યારે સોડા પી લો તો મને તરસ લાગી છે તરસ તમારા ભાઈને તરસ લાગી છે સોડા પાણી ગમે પી લે મસાલો બની નાખી પછી કાંક મળીએ બરોબર નાનકો આગળ આવવાનો છે નાનકો આપણે નાનકો તમારે શું થાય એ મારા ફુવાનો છોકરો છે ફુવાનો છોકરો થાય મારો ભાઈબંધ થાય એ આગળ આવે છે યાર પછી મજા આવશે બરોબર તો કન્ટિન્યુ તો મિત્રો આપણે સોડા પીતા હતા ને સોડા પૂરી થવાય જેમ કે ત્યાં નાનકો આવ્યો નાનકા તારો ક્યાં કાંક યુટ્યુબ ચેનલ બનાવી છે ને ઉભો રે હું કહેશો નંબર છે નંબર સેવ ન કરવાના તારે તું બધા કહેતો હતો ચેનલનું નામ શું છે અરવિંદ ઠાકોર સબસ્ક્રાઇબ કરવાનું કે નહીં કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું યા છે ને બે ફોન ગયો બધા અહીંયા આવી કે આવું અહીંયા આવ્યો ને ગામ ગાતકડા છે જેમ કે ગાતકડા રહીશ મેં કીધું અહીંયા આવી તો આ દુકાન એમ દુકાને આવ્યો હવે અહીંયા એ શું કરે નંબર સેવ કરશે પછી શું કરવાનું ફોન કરી દેવો નહીં ફોન નંબર તું ઘરે ક્યાંથી રહે એ નંબર સેવ કર્યો એ નંબર સેવ કર્યો એના ફોનમાં તમારે લિંક નાખશે એની યુટ્યુબ ચેનલ લિંક કે સબસ્ક્રાઇબ કરો જેને કામ વધારે છતાં સબસ્ક્રાઈબર સબસ્ક્રાઇબ વધારવાના છે ગામમાં કોઈ સબસ્ક્રાઇબ નથી કરતો કહેતા ગામમાં કરે ને બધું કોઈ કરતો નથી વધી ન ગયો અત્યારે 80 તો થઈ ગયા બે દીમાં 80 થાય નગર ટીવી ચેનલમાં 80 કરી નાખ્યા મારે તો હમણાં બધા છે આજે કાંઈક કરવા નવા હોય ને કાંઈ જવાનું યુટ્યુબરો એને કહો હા નંબર સેવ કરી લિંક મોકલો તું બધા વિડીયો બધે તો કહેવા સબસ્ક્રાઇબ કરવાનો વિડિયો ન જોવાનો તારે આ વિડીયો કાપી નાખી રોજ એમ તારો વિડીયો મેકવાનો કે નહીં મેકવાનો મેકવાનો જોઈએ ને લે તો મિત્રો તમને એક વસ્તુ દેખાતા ભૂલી ગયા કારણ હાડીઓનો ડ્રેસ વતન છે મને આ પહેર્યું તો મને નથી ખબર આ પડ્યું છે તો હાડીઓ આ હાડીનો શું ભાવ છે અમુક સાડી 700 વાળી છે 370 વાળી છે સાડી 300 વાળી છે અને એક જૂતો 250 200 વાળી પણ છે આપણી પાસે અને ડ્રેસમાં છે બધી સાઈઝ તમને મળી જશે આમાં છે ભાવમાં છે એટલે 200 માં મળી જાય 150 માં મિનિમમ ભાવ મળી જાય તમને અને સારામાં સારું મતલબમાં સસ્તામાં સસ્તું મળશે આ ભાઈબંધ તમારું નામ મનીષભાઈ તો આ બધી વસ્તુ છે આ મતલબ સ્ટોક આવશે હજી ઘણો ખરો હા તો મતલબ અત્યારે સ્ટાર્ટઅપ કર્યું છે નવું સારું સ્ટાર્ટઅપ કર્યું એટલે ખરું તો સારું ઉતરી જાય છે ધંધો કરતા ને ખબર હોય કે આમ ઉતરી જાય એમ હજી માલ આવવાનો છે ને એટલી વસ્તુ છે આપણી અવેલેબલ બરોબર તો એડ્રેસ બરોબર હરખું કહી દો ક્યાં આપણે મેન બજાર ગાતકડા ને ગાતકડા પછી ગાતકડા આપણે મેન બજાર આપણા ગેટની અંદર આવતા પહેલી દુકાન બરોબર જે પણ લેવું હોય ને અહીંયા વિઝિટ કરજો અને જે માલ આવવાનો છે માલ આવે ને હાથ ફોન કરજો એટલે આવી બરોબર તો તારે કન્ટિન્યુ તો મિત્રો દુકાનેથી આપણે આવી ગયા છીએ પલાણિયા ખોડિયા માતાજીના દર્શન કરવા અને દર્શન કરી લીધા છે મંદિર હેઠે છે અને ઉપર તમને આ વ્યૂ બતાવવા આવ્યો છું વ્યૂ મસ્ત આવે ને એટલે મેં તમને બતાવું એમ જો આ બાજુનું વ્યૂ મને બધું પસંદ આવે કેમ કે અહીંથી મસ્ત દેખાય આ સાઈડ જોરદાર છે પણ આ સાઈડ બહુ ખાસ નહીં આ બાજુ ઓછું અહીંથી મસ્ત દેખાય તો અહીંયા જે પવન આવે યાર હા હા કાંઈ ઘટે નહીં મજા આવે આપણને એમ થતું ને ઘર જાવી ઊભું રહેવું એમ થાય પવન આવે ને વ્યૂ એટલે કાંઈ ન ઘટે ચોમાસામાં તો આને અહીંની વ્યૂની ચોમાસાની વાત કરું ને તો કાંઈ ન ઘટે એકદમ લીલું છમ આ બધું છે ને અત્યારે તો શિયાળો આવે એટલે ઓછું છે મતલબ સુકાઈ ગયું અત્યારે ને ઉનાળામાં ઓલે ચોમાસામાં જે વ્યૂ આવે ને કાંઈ ન ઘટે મજા જ આવે અહીંયા ગાડીને એવું જાય છે પછી આપણે નીકળ્યું અહીંથી તો મિત્રો નેક્સ્ટ ડે થઈ ગયો છે ને બીજા દિવસે બ્લોગ સ્ટાર્ટ કરું છું એટલે કાલે મને ભૂલાઈ ગયું એન્ડિંગ જતા હતા કોને ખબર માથું દુખતું ને તો હોઈ ગયો તો ખબર નથી કે એન્ડિંગ જવાનું બાકી છે તો બીજા દિવસે અત્યારે બ્લોગ એડિટ કરતો હોય ત્યારે ખબર પડે કે લે આટલું બધું બાકી છે એન્ડિંગ દેવાનું તો કાંઈ નહીં આપણે એન્ડિંગ દઈ દીધું આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો તેને મને તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય